ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિની આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો સૌપ્રથમ પ્રાણી સૃષ્ટિની શરૂઆત આપણે ચેપ્ટર નંબર 2ની અંદર થોડી વિગત જોઈ ચૂક્યા છીએ। થોડુંક બ્રીફમાં આપણે પ્રાણી સૃષ્ટિ વિશે વાત કરી હતી। હવે અહીંયા આપણે એકદમ વિસ્તારથી સમજવાના છીએ। તો સૌપ્રથમ વર્ગીકરણની વાત કરીએ પ્રાણીઓની અંદર, તો સજીવોને તેમના લક્ષણોના આધારે નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે। વર્ગીકરણ જે છે એ શા માટે જરૂરી હોય છે દરેક સજીવોની? તો કે જે નવી જાતિ છે એની ઓળખ થાય, તો આ નવી જાતિ જે આપણે ઓળખી શકીએ અને એને યોગ્ય રીતે કોઈ એક જૂથની અંદર મૂકી શકાય એટલા માટે, એટલે કે સમાન લક્ષણો ધરાવતા પ્રાણીઓવાળા જૂથની અંદર એને મૂકી શકાય એટલા માટે વર્ગીકરણ જે છે એ ખૂબ જ મદદરૂપ બનતું હોય છે, એટલે કે યોગ્ય સ્થાને પ્રાણીઓને મૂકવા માટે। આ ઉપરાંત વર્ગીકરણ જે છે એના આધારોની વાત કરીએ તો વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત, કોષોની ગોઠવણીના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય, એટલે કે પ્રાણીઓને આ રીતે જૂથમાં મૂકવામાં આવતા હોય, દૈહિક સંમિતિના આધારે, દેહકોષ્ઠના સ્વરૂપના આધારે, પાચનની રીતોના આધારે, પરિવહન કે પ્રજનન તંત્ર જેવા પાયાના લક્ષણો એ સ્વતંત્ર સજીવોના સંબંધમાં એકરૂપ એટલે કે સરખા છે। એટલે આ બધા લક્ષણો, આ બધા આધારોને ધ્યાનમાં રાખી અને સજીવોનું વર્ગીકરણ જે છે એ કરવામાં આવતું હોય છે। એટલે કે આ બધા લક્ષણોને ધ્યાનમાં લઈ અને સજીવો જે છે એ અલગ અલગ જૂથની અંદર વહેંચવામાં આવતા હોય છે। એના પછી આગળ વાત કરીએ તો કે પ્રાણીઓ જે છે એની અંદર આયોજનના સ્તર જે છે કેવા પ્રકારે જોવા મળતા હોય છે? તો મુખ્યત્વે 3 પ્રકારનું સ્તરીય આયોજન જે છે પ્રાણીઓની અંદર જોઈ શકાતું હોય છે। એક છે કોષ સ્તરીય આયોજન। કોષ સ્તરીય આયોજનની અંદર ફક્ત ને ફક્ત કોષો જે છે એ આવેલા હશે, પેશીની રચના થયેલી હશે નહીં। આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કોષોનો સમૂહ જે છે ભેગો મળી અને પેશીની રચના કરે છે, પરંતુ જે કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે એની અંદર છે બહુકોષીય, એટલે કે એક કરતાં વધારે કોષો ધરાવે છે, વસાહતની અંદર જોવા મળતા હોય છે, પરંતુ એ કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી કેવા હોય છે? તો કે સ્વતંત્ર। ખાસ યાદ રાખજો, આ પ્રાણીઓ જે છે એ કેવા છે? તો કે કોષોની ગોઠવણી છે એ ધરાવે છે શિથિલ રીતે, પરંતુ એ કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી જોડાયેલા નથી, પરંતુ એકબીજાથી મુક્ત હશે, એટલે કે જુદા હશે। આવા પ્રાણીઓ જે છે એ આયોજનની સારી રીત જે છે એને પ્રદર્શિત નથી કરી શકતા, એટલે કે કોષો જે છે ભેગા મળી અને પેશીની રચના ધરાવતા નથી। એટલા માટે આવા જે પ્રાણીઓ છે એ કોષ સ્તરીય આયોજન ધરાવતા હોય છે। જેમ કે વાદળી એનું બેસ્ટ ઉદાહરણ છે। વાદળીની અંદર તમે જોશો તો વસાહતની અંદર જોવા મળે છે। કોષ છે એ કેવા છે? તો કે શિથિલ રીતે ગોઠવાયેલા છે, પરંતુ આયોજનયુક્ત નથી, એટલે કે આ બધા જ જે કોષો છે એ કેવા હશે? તો કે કાર્યની દ્રષ્ટિએ દરેક એકબીજાથી સ્વતંત્ર જોવા મળતા હોય છે। એના પછી આગળ જોઈએ પેશી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ। તો આ પ્રાણીઓ પણ બહુકોષીય જ છે, પરંતુ કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ વિભાજન થયેલું જોઈ શકાતું હોય છે। આપણે આગળ જોયું કે કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી કેવા છે? તો કે જુદા છે, પરંતુ અહીંયા તમે જોશો તો કે કોષો છે એ એકબીજા સાથે તો કે કાર્યનું વિભાજન કરેલા જોવા મળતા હોય છે। એટલે કે પ્રાણીની અંદર રહેલો દરેક કોષ છે એ કાર્ય જે છે એના માટે વિભાજિત થયેલો હોય છે। એટલે કે એક કોષ એવો હોય, ફોર એક્ઝામ્પલ, કે પાચનનું કાર્ય કરતો હોય, બીજો કોષ એવો હોય કે જે શ્વસનનું કાર્ય કરતો હોય। અનેક પ્રકારના કોષો જે છે આ રીતે અલગ અલગ કાર્ય કરતા જોઈ શકાતા હોય। શ્વસન છે, પાચન છે, ઉત્સર્જન છે, અલગ અલગ પ્રક્રિયાઓ કરવા માટે કોષો જે છે એની
તો કે વહેંચણી થયેલી હોય, શ્રમ વિભાજન જે છે એ થયેલું જોઈ શકાતું હોય છે. અને કોષોની ગોઠવણી કેવી હશે તો કે જટિલ હશે, અને કોષો ભેગા મળી અને પેશીની રચના કરતા જોઈ શકાય છે. એટલે આ પ્રકારના પ્રાણી જે છે એ પેશીસ્તરીય આયોજન છે એ ધરાવે છે એમ કહી શકાય. જેમ કે કોષ્ઠાંતરી સમુદાયની અંદર આવશે હાઇડ્રા અને જેલીફિશ. તો આ પ્રાણીઓ જે છે એ પેશીસ્તરીય આયોજન ધરાવતા જોઈ શકાતા હોય છે. એના પછી આગળ જોઈએ તો કે અંગસ્તરીય આયોજનની અંદર તો કે પેશી ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અને અંગની રચના કરતી હોય. આગળ જ આપણે વાત કરીએ તે કે કોષોનો સમૂહ ભેગો મળી અને પેશીની રચના કરે, અને પેશી જે છે એ ભેગી મળી અને અંગની રચના કરતી હોય. એટલે અહીંયા પેશી જે છે એ નો સમૂહ જે છે એ અંગ બનાવશે, અને દરેક અંગ જે છે એ અલગ અલગ કાર્ય જે છે એના સાથે સંકળાયેલા હશે. જેમ કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી જેવા પ્રાણીની અંદર અંગો કાર્યકારી તંત્રના સ્વરૂપમાં એકત્રિત થયેલા જોઈ શકાતા હોય છે. જેમ કે ઉત્સર્જન અંગ છે, પાચન અંગ છે, શ્વસન અંગ છે. આ બધા અંગો જે છે એ અલગ અલગ રીતે સંકળાયેલા હશે અને કાર્યકારી રીતે એકબીજા સાથે એકત્રિત થઈ અને કાર્ય કરતા હશે. આમ બધાનું કાર્ય અલગ હશે, પણ દરેક જે છે એ એકબીજા સાથે તો કે એકત્રિત રીતે કાર્ય કરતા હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે સમુદાયની વાત કરીએ, આ બધા જ સમુદાયની અંદર બધા જ અંગો સંપૂર્ણપણે વિકાસ નથી પામતા, પરંતુ જેમ જેમ તમે આગળ સમુદાય જોતા જશો એમ એનો અભ્યાસ થતો જશે. એના આધારે તમને ખ્યાલ આવશે કે આ સમુદાયના પ્રાણીઓની અંદર કેવા કેવા પ્રકારના અંગો જે છે એનો વિકાસ થયેલો હશે. બધા જ અંગો દરેક સજીવની અંદર વિકાસ પામેલા એક જ સમયે નહીં હોય. એટલા માટે દરેક જ્યારે સમુદાયની આપણે ચર્ચા કરશું આગળ આ જ ચેપ્ટરમાં, ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેક સમુદાયની અંદર જે અંગોનો વિકાસ છે એ ધીમે ધીમે થતો જોઈ શકાતો હોય છે. એટલે કે એક સમુદાય પછી બીજા સમુદાયની અંદર એનાથી વધારે, ત્રીજા સમુદાયની અંદર એનાથી વધારે, આ રીતે જે વિકાસ છે એ થતો જોવા મળે છે. અને છેલ્લે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે એ એની અંદર બધા જ પ્રકારના અંગો જે છે એ વિકસિત હશે. તો આ જે છે આપણે વાત કરી આયોજન સ્તરની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે અંગતંત્ર જે છે એની જટિલતાના આધારે અમુક પ્રકારના જે છે ભાગો સજીવોની અંદર જોવા મળતા હોય છે. તો એની વાત કરીએ સૌપ્રથમ તો કે પાચન તંત્ર. તો પાચન તંત્ર જે છે એના આધારે સજીવો જે છે એને બે ભાગમાં વહેંચવામાં આવે: સંપૂર્ણ પાચન તંત્ર ધરાવતા સજીવો અને અપૂર્ણ પાચન તંત્ર ધરાવતા સજીવો. અમુક સજીવો એવા હશે કે જેની અંદર પાચન તંત્ર હશે, પરંતુ કેવું હશે? અપૂર્ણ હશે. જેમ કે તમને અહીંયા આકૃતિની અંદર પણ સરસ રીતે જોઈ શકશો. આ જે છે બેસ્ટ એક્ઝામ્પલ આનું પ્લેનેરિયાની આકૃતિ છે. આ આકૃતિ આપેલી છે એની અંદર તમે જોશો તો ફક્ત ને ફક્ત એક જ મુખ જે છે અને મળદ્વાર, તમે જે કહો એ બંને એક જ છે. ત્યાં તમને માઉથ એવું આપેલું છે આકૃતિમાં. તો ત્યાં શરીરનો ફક્ત એક જ છેડો એવો હશે કે જે ખુલ્લો હશે, જ્યાંથી ખોરાક ગ્રહણ પણ થતો હશે અને ખોરાકનું ઉત્સર્જન પણ થતું હશે. એના માટે ફક્ત ને ફક્ત એક જ જગ્યા હશે, ખુલ્લો છેડો એક જ હશે. મુખ અને મળદ્વાર આ બંને જે છે એના માટે ખુલ્લો છેડો એક જ છે આખા શરીર ઉપર. એટલા માટે એ અપૂર્ણ પાચન માર્ગ છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે. એની અંદર મુખ અને મળદ્વાર બે અલગ છેડા આવેલા નથી. જ્યારે કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ પાચન માર્ગની અંદર તમે જોઈ શકો બાજુમાં આકૃતિ જે આપેલી છે એ છે મનુષ્યની અંદર તમે ઉપર જોશો તો માઉથ અને નીચે એનસ, એટલે કે માઉથ એટલે મુખ, એનસ એટલે મળદ્વાર. બંને છેડા છે એ તો કે ખુલ્લા છે. એટલે કે શરીરમાં બે ભાગો જે છે એ છિદ્ર જે છે ખુલ્લા જોવા મળે છે. એટલે કે એકમાં મુખ દ્વારા ખોરાક ગ્રહણ થાય અને મળદ્વાર દ્વારા એનું ઉત્સર્જન થતું જોઈ શકાતું હોય છે. એટલે આ પ્રકારનો જે પાચન માર્ગ છે એને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કમ્પ્લીટ ડાયજેસ્ટિવ સિસ્ટમ એને કહેવામાં આવે છે, જેની અંદર તો કે મુખ અને મળદ્વાર બંને જે છે એ કેવા હશે? તો કે બે
ખુલ્લા છેડા હશે, એટલે કે મુખ દ્વારા ખોરાકનું ગ્રહણ થાય અને મળદ્વાર દ્વારા એનું ઉત્સર્જન જે છે થતું જોઈ શકાતું હોય છે. એટલે આ પ્રકારનું પાચનતંત્ર જે છે એને સંપૂર્ણ પાચનતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ પરિવહન તંત્ર વિશે. તો પરિવહન તંત્ર જે છે એ પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે: ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર. ખુલ્લા પ્રકારનું જે પરિવહન તંત્ર છે એની અંદર તમે જોઈ શકો છો કે જે રુધિરનું વહન થતું હશે એ હૃદયમાંથી થઈ અને આગળ તો કે ગુહાની અંદર જતું હશે. એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારની બંધ કેપિલરીઝ એટલે કે બંધ રુધિરવાહિની અથવા શિરાધમની બંધ પ્રકારના જોવા મળતા નથી. અહીંયા તમને જે ઉદાહરણ આપેલું છે નીચે, એ આકૃતિ જે છે એ વંદાની આકૃતિ છે. વંદાની અંદર આ પ્રકારે એટલે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે છે એ જોઈ શકાતું હોય છે. એટલે કે ત્યાં રુધિર જે છે એ વહન છે એ દબાણપૂર્વક નહીં થતું હોય, કારણ કે ત્યાં બંધ રુધિર વાહિનીઓમાંથી અથવા તો બંધ રુધિર કેશિકાઓમાંથી રુધિરનું વહન થતું નથી. તમે જોશો તો ત્યાં મુક્ત થઈ જાય છે ગુહાની અંદર. અને આ બધા જ એના જે ઓર્ગન્સ છે એટલે કે પ્રાણીના જે ઓર્ગન છે એની ફરતે, અંગો છે એની ફરતે જ રુધિર જે છે એ જોવા મળતું હોય છે. અને જ્યારે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રની અંદર તમે જોઈ શકો છો કે અળસિયાની આકૃતિ આપેલી છે નીચે, અને એની અંદર તમે જોશો તો કે રુધિર છે એ નાની મોટી વ્યાસ ધરાવતી જે કેશિકાઓ છે એની અંદરથી પસાર થતું હોય છે. એટલે કે ધમની છે, શિરા છે, રુધિર કેશિકાઓ છે, બરાબર, અથવા તો રુધિરવાહિની છે, એની અંદરથી રુધિર છે એ પસાર થતું જોઈ શકાતું હોય છે. અહીં જે રુધિરનું વહન થતું હશે એ દબાણપૂર્વક રુધિરનું જે છે એ વહન જોઈ શકાતું હોય છે. તમે જોશો ઉપર પણ આકૃતિમાં આપેલું છે ક્લોઝ સર્ક્યુલરી સિસ્ટમની અંદર કે જે સ્મોલ બ્રાન્ચ વેસલ્સ ઇન ઈચ ઓર્ગન, એટલે કે આવી નાની નાની કેપિલરીઝ જે છે, નાની નાની રુધિર કેશિકાઓ જે છે એ દરેક ઓર્ગનની અંદર, દરેક અંગની અંદર સંકળાયેલી હશે અને રુધિરનું વહન છે એ એની અંદરથી જ થતું જોઈ શકાતું હોય છે. કોઈ પણ પ્રકારે બહાર રુધિરનું વહન છે થશે નહીં. એટલે ઓર્ગનની ફરતે જ નહીં હોય, પરંતુ ઓર્ગનની ફરતે આ કેપિલરીઝ એટલે કે રુધિર કેશિકાઓ, રુધિર વાહિની અથવા તો ધમની શિરા જે છે આવેલી હશે અને એના મારફતે રુધિરનું વહન છે એ જોઈ શકાતું હોય છે. તો આ પ્રકારે રુધિરનું પરિવહન જે છે જોઈ શકાય. એટલે કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હજી પણ આગળ આનો અભ્યાસ છે વારંવાર તમને કરવાનો હશે જ. એટલે તમને ખ્યાલ હોવી જોઈએ કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવામાં આવે, જેની અંદર રુધિરનું વહન છે એ તો કે રુધિર ગુહાની અંદર થતું હશે. એટલે કે રુધિર જે છે હૃદયમાંથી પસાર થઈ કેપિલરીઝમાં જઈ અને ગુહાની અંદર જતું હશે અને બધા જ ઓર્ગન્સ છે, અંગો છે એ એની ફરતે રુધિર આવેલું હશે. જ્યારે બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્રની અંદર રુધિરનું વહન છે એ નાની નાની કેપિલરીઝ અથવા તો ધમની શિરા જે છે એમાંથી થઈને પસાર થઈને થતું હશે. તો આ પ્રકારના પરિવહન તંત્ર જે છે એ પ્રાણીઓની અંદર જોઈ શકાતા હોય છે. હવે આગળ આપણે વાત કરીએ તો કે સમમિતિ જે છે એના આધારે તો કે પ્રાણીઓને ફરીથી 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે સમમિતિ જે છે એ 3 પ્રકારે છે: અરીય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ. સૌપ્રથમ આપણે જાણીએ કે અરીય સમમિતિ શું છે. તો અરીય સમમિતિની અંદર તમે આકૃતિની અંદર ખૂબ જ સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો કે અરીય સમમિતિ જે છે એની અંદર તો કે મધ્ય અક્ષ જે છે એની અંદરથી જે ધરી પસાર થાય છે એ તો કે સજીવના શરીરને ત્રિજ્યાવર્તી રીતે એક સરખા ભાગોની અંદર વિભાજિત કરે છે. એટલે તમે જોશો કે બધા જ સજીવના જે ભાગો થાય છે એ એક સમાન જોવા મળે છે ત્રિજ્યાવર્તી રીતે. એટલે કે
તમે જોશો તો ત્રિજ્યાવર્તી એટલે મધ્યમાંથી લઈ અને આગળ તરફ જ્યારે ધરી પસાર થાય છે ત્યારે બધા જ સજીવના ભાગોને એક સરખા એ વિભાજિત કરતા જોઈ શકાય છે. તો આ પ્રકારની સમમિતિ છે એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ, જેની અંદર તમે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે દ્વિપાર્શ્વીય સમમિતિની અંદર તો કે મધ્ય અક્ષ જે છે એમાંથી પસાર થતી જે ધરી છે એ સજીવને બે એક સરખા ભાગોની અંદર વિભાજિત કરે છે. અરીય સમમિતિની અંદર તમે જોશો સજીવના ઘણા બધા ભાગો થાય છે, જ્યારે દ્વિપાર્શ્વીય સમમિતિની અંદર ફક્ત સજીવના બે જ ભાગો જે છે જોઈ શકાય છે, એટલે કે એક ભાગ ડાબી બાજુ અને એક જમણી બાજુ. આમ સજીવને બે એક સરખા ભાગોની અંદર વિભાજિત જે છે એ કરે છે. ડાબી અને જમણી એમ બે ભાગમાં વિભાજિત કરતા જોઈ શકાતા હોય છે. તો આ પ્રકારની સમમિતિ છે એને દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અસમમિતિની અંદર તમે જોશો તો અસમમિતિમાં સજીવનું શરીર જે છે એ મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી કોઈ પણ એક સરખા ભાગની અંદર સજીવને વિભાજિત કરી શકતી નથી. એટલે કે સજીવનું શરીર છે કોઈ પણ રીતે તમે કરો તો પણ એક સરખા ભાગમાં એ વિભાજિત થઈ શકતું નથી. તો આ પ્રકારની જે સમમિતિ છે એને અરીય અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અરીય સમમિતિની અંદર તમે ઉદાહરણની અંદર બેસ્ટ ઉદાહરણ જે છે એનું કોષ્ઠાંત્રી, અહીંયા જે તમને આકૃતિ આપેલી છે અરીય સમમિતિની એ હાઇડ્રાની છે. બરાબર છે. હાઇડ્રાની અંદર તમે જોશો તો સજીવનું શરીર છે ત્રિજ્યાવર્તી રીતે એક સરખા ભાગોમાં વિભાજિત થયેલું જોઈ શકાતું હોય છે. આ હાઇડ્રાની આકૃતિ છે. આ ઉપરાંત આના બીજા ઉદાહરણની અંદર તમે કંકતધરા આપી શકો, એટલે કે કોષ્ઠાંત્રી સમુદાય, કંકતધરા સમુદાયના પ્રાણીઓની અંદર આ પ્રકારની સમમિતિ જોઈ શકાય, અરીય સમમિતિ. અને શૂળત્વચી, શૂળત્વચીની અંદર પણ આ પ્રકારની સમમિતિ જે છે જોઈ શકાતી હોય છે. જેમ કે તમે સ્ટારફિશ લ્યો, સ્ટારફિશ જે છે એની અંદર તમે જોશો તો મધ્યમાંથી એ સજીવનું શરીર છે એ તમે કાપ મૂકો તો બધા જ ભાગોમાં એક સરખી રીતે વિભાજિત કરી શકાતું હોય છે. તો આ જે છે એની અંદર આટલા સમુદાયનો સમાવેશ થાય. અરીય સમમિતિમાં આવશે કોષ્ઠાંત્રી સમુદાય, કંકતધરા અને શૂળત્વચી. દ્વિપાર્શ્વીય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિની અંદર તો કે નુપુરક સમુદાય અને સંધિપાદ, એટલે અહીંયા તમને જે આપેલું છે ક્રેબ, બરાબર, કરચલાની આકૃતિ છે. અને આ ઉપરાંત બીજા ઘણા બધા પ્રાણીઓ જે છે એટલે જેમ કે નુપુરક સમુદાયના પ્રાણીઓ છે અને સંધિપાદ સમુદાયના પ્રાણીઓ જે છે એ આ પ્રકારની સમમિતિ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા જોઈ શકાતા હોય છે. અને અસમમિતિ એની અંદર ઉદાહરણમાં તમે આપી શકો સછિદ્ર સમુદાય, જેની અંદર આપણે કહીએ તો સ્નાન વાદળી છે, સ્પોન્જીલા, બરાબર છે, પછી સાયકોન છે. આ બધા જે છે એવા સજીવો છે કે જેની અંદર સજીવોને કોઈ પણ ભાગમાંથી વિભાજિત એક સરખા ભાગોમાં કરી શકાતું નથી. તો આ પ્રકારની સમમિતિ છે એને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરીએ છીએ અહીંયા સુધી સમમિતિ સુધી. આગળ આપણે ગર્ભસ્તરીય આયોજન વિશે પણ વાત કરવાના છીએ. બરાબર છે. આજે આપણે પ્રાણી સૃષ્ટિની શરૂઆત કરી. સૌપ્રથમ આપણે વર્ગીકરણ લીધું, ત્યારબાદ આપણે વર્ગીકરણના આધારો જોયા કે શેના આધારે વર્ગીકરણ જે છે એ કરવામાં આવે છે સજીવોનું. ત્યારબાદ આપણે તો કે આયોજનના સ્તર જોયા, 3 પ્રકાર: કોષીય આયોજન, પેશી સ્તરીય આયોજન અને અંગસ્તરીય આયોજન. ત્યારબાદ આપણે તો કે સજીવો જે છે એની જટિલતા જે છે એના આધારે આપણે સજીવોના અમુક ભાગો જે છે એની માહિતી મેળવી. હજી પણ આગળ આપણે જટિલતાના આધારે જ સજીવો જે છે એના કયા કયા ભાગો છે જોવા મળે છે એની માહિતી મેળવવાના છીએ. એટલે આપણે અહીંયા સમમિતિ સુધી રાખીએ છીએ. સૌને નમસ્તે.